સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે ડિંડોલી પોલીસ અને ડીસીપી ઝોન 6 ની એલસીબીની ટીમે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાગ જામેર દ્વારા ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલી સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર બગડિયાની સૂચનાને લઈ ડીસીપી રાજેશ પરમારની ટીમ પીઆઈ પીએલ વાઘેલાની સૂચનાને લઈ સેકન્ડ પીઆઈ જેએમ ખાંટ સાથે પેટ્રોલિંગમાં હતી, ત્યારે અરનામ હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી પ્રિયંકા ન્યૂ સિટીના મકાનમાં દરોડા પાડી ત્યાંથી મૂળ મહારાષ્ટ્રનો અને હાલ કરડવા રોડ પર પ્રિયંકા ન્યૂ સિટી 2 માં રહેતા આરોપી દિલીપ શાલીગ્રામ સોનવણેને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ સહિત 2,02,000થી વધુની મત્તા કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।